સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 19મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1430મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1081મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને ભગવાનના સ્વરૂપની વિશે રહેલા જે 39 કલ્યાણકારી ગુણ એ સંતને વિશે કેવી રીતે આવે તો એના માટે થઈને મહારાજ પોતે વાત કરતા કહે છે કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે. નિશ્ચય એટલે નક્કી જ રાખવાનું છે. એમાં ક્યારેય પણ કોઈ પણ સંજોગોની અંદર ફેરબદલી થાય નહીં. જેમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું છે કે લીમડાનો આપણને નિશ્ચય થયો અને આંબાનો નિશ્ચય થયો કે આને આંબો કહેવાય અને આને લીમડો કહેવાય. પછી લીમડાની પાનખર ઋતુ આવે ત્યારે એના પાંદડા ખરી જાય અને નવી કૂંપળો આવે. એ લીમડો ઘણો જૂનો થતો હોય તો પણ આપણને એમ થાય કે આ લીમડો છે. અને ક્યારેક સંજોગો વસાત ત્યાં આગળ લીમડાને ઉધઈ લાગી હોય તો પણ તે વખતના સમયની અંદર આખું ઝાડ સુકાઈ જતું હોય તોય આપણને એમ પૂછે કે આ શેનું ઝાડ છે તો આપણે તરત જ કહીએ કે લીમડાનું છે. એટલે યોગી મહારાજ કહે કે જીવની અંદર જે આંબાનો લીમડાનો નિશ્ચય થઈ ગયો છે એવો નિશ્ચય ભગવાનની વિશે આપણને થવો જોઈએ. એ યથાર્થ નિશ્ચય કહેવાય. પછી ગમે તેવા ચરિત્રો કરે તો પણ એની અંદર આપણું મન દ્વિધાને પામે નહીં, બુદ્ધિ તર્ક વિતર્ક કરે નહીં અને સરળતાથી પોતે પોતાના જીવનની અંદર ભગવાનના નિશ્ચયની અંદર રમમાણ રહે. અને એટલા જ માટે થઈને શ્રીમદ ભાગવતની અંદર એક વાત આવે છે ને કે 16 વખત જરાસંધ પોતે ત્યાં આગળ 23 અક્ષણની સૈન્ય લઈને ભગવાન કૃષ્ણ પરમાત્માને બલરામને મારવા માટે આવે છે. પણ ભગવાને એવું સામર્થ્ય વાપર્યું તો મથુરાની અંદર રહ્યા થકા જ એમણે આવનારા બધાને તે વખતે અસુરોને નાશ કરી નાખ્યા. પણ જ્યારે 17મી વખત કાળયવન 3 કરોડ મ્લેચ્છો લઈને આવે છે ત્યારે ભગવાન પોતે ત્યાં આગળ પોતાના રાજમહેલને વિશેથી પાછલી બારીએથી કહેતા અટારીની અંદરથી ઝરૂખામાંથી કૂદકો મારી અને દોડવાનું શરૂ કરી દીધું.
આ પ્રસંગ સાંભળીને ઘણાને મનમાં એમ થાય કે અત્યાર સુધી ભગવાને પોતે ઐશ્વર્ય વાપરીને આ બધાની સાથે યુદ્ધની અંદર પોતે જીત્યા અને બધાનો ત્યાં આગળ કહેવાય છે કે અસુરોનો નાશ કર્યો. પણ કાળ યવન આવ્યા અને કેમ ભાગ્યા? એટલે ભગવાનની પાસે પણ કાળ ભગવાનને ભગાડે છે એવું આપણા મનની અંદર આપણને મનાય. પણ હકીકતની અંદર ભગવાનનું આ ચરિત્ર એ કાળ યવન જેવા કાળ યવનને પણ કહેવાય છે કે ક્યારેય એને કાળ ભરખી ન જાય એવી પ્રકારનું વરદાન હશે. અને કહેતા કે ભગવાન પણ એને મારી ન શકે એટલે કાળ કાંઈ મોટો નથી. પરંતુ જ્યારે કૃષ્ણ ભગવાન પોતે મથુરાથી દોડતા 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 એ પોતે જ્યારે જુનાગઢની અંદર મુચકુંદ ગુફાની અંદર આવે છે અને ત્યાં આગળ મુચકુંદ નામના રાજાને દેવોની સાથે સહાયતા કરવા માટે ગયેલા અને એમણે કહ્યું કે માગો તમારે જે કંઈ જોઈતું હોય તે. અને ત્યારે તે વખતે કહ્યું કે મારે કાંઈ જોઈતું નથી, હું થાકી ગયો છું એટલે મારે ઊંઘવું છે. મારી ઊંઘની અંદર કોઈ ખલેલ પાડે તો જ્યાં હું એની સામે જાઉં ને ત્યારે બળીને ભસ્મ થઈ જાય. દેવોના વરદાન વડે કરીને તથાસ્તુ કહ્યું ને આ પ્રમાણે કહેવાય છે કે મુચકુંદ રાજા પોતે ત્યાં આગળ સૂતા હતા. તો ભગવાન સ્વામિનારાયણે પોતે તે વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે તે વખતે પોતાની પાસે રહેલું જે પેલું પિત્તાંબર તે મુચકુંદને ઓઢાડી દીધું. કાળયવન પાછળ હાંફતો આવે છે અને તે વખતે એણે જોયું કે આ બહુ દોડીને આવ્યા એટલે બધે થાકીને લાંબા થઈને સૂતા ને. અને ત્યારે તે વખતના સમયની અંદર ધડ લઈને પાટું મારે છે કે દોડાવીને મને અહીં લાવ્યા પણ થાક્યા ને એમ કરીને પેલું પિત્તાંબર ખેંચે છે ને ત્યાં મુચકુંદ રાજા પોતે ત્યાં આગળ એ વખતના સમયની અંદર એ જાગે છે અને એની આંખની અંદરથી દેવોના વરદાનના કારણે કરીને એવું તેજ નીકળ્યું કે જેના કારણે કરીને કાળ યવન પોતે ત્યાં આગળ ભસ્મીભૂત થઈ જાય છે. ભગવાન એને મારી નહીં શકે પણ ભગવાને એના માટેનો અલગ રસ્તો ગોતી જ રાખ્યો હોય. એટલે આના ઉપરથી આપણે વિચાર કરવાનો કે ભગવાન 15 16 વખત જરાસંધને હરાવીને પાછો કાઢ્યો એટલે 17મી વખત એમની પાસે ઐશ્વર્ય થઈ રહ્યું એમ નથી. ઐશ્વર્ય તો ભગવાનની પાસે અપરંપાર હોય છે પણ જે પ્રકારે ભગવાને ચરિત્ર કરવું ઘટે તે પ્રમાણે કરીને પણ ભગવાન પોતે આ પ્રમાણે અસુરોનો નાશ કરવા માટે આવેલા હતા. એટલે એ પ્રમાણે કહેવાય છે કે આમાં શંકા કરે તો પછી ભગવાનનો નિશ્ચય થયો કહેવાય નહીં. ભગવાન બધી રીતે સમર્થ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે ને કે એક સૂકા ઘાસના તણખલાને પણ તમે ભગવાન સમજીને જો પ્રાર્થના કરશો તો એમાં રહીને ભગવાન તમારી રક્ષા કરશે. એટલે એનો અર્થ એ થયો કે સૂકું ઘાસનું તણખલું આપણી રક્ષા નથી કરતું પણ નિમિત્ત એને બનાવીને એમાં રહીને ભગવાન કાર્ય કરે છે. એટલે આવો જો નિશ્ચય આપણા અંતરની અંદર આપણને થઈ ગયો હોય તો પછી કોઈ જાતનો વાંધો ન આવે. તો આવો યથાર્થ નિશ્ચય થાય ને
પછી ઓટોમેટિક કલ્યાણકારી ગુણો છે ને ભગવાનના એ સંતને વિશે આવે છે. એટલે મહત્વની બાબત તો એ જ છે. એટલે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે બધી જ વાતોની અંદર નિશ્ચયની વાત બહુ અટપટી છે. એ નથી બુદ્ધિની અંદર આપણને બેસતું, પણ વચનામૃતમાં લખેલા ગુણાતીત સંતના વચને કરીને બેસાડી દીધું ને, અને પછી એને આંબો તે આંબો ને લીમડો તે લીમડો એમ નક્કી થઈ ગયું. જો સંતો વાત કરે ને કે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે કે લા એ આ તારા ફળિયાની અંદર ઝાડ છે આંબો છે કે લીમડો છે? અને એમ પૂછે કે ના આંબો છે, તો કે ના તો લીમડો કે. અરે પણ આંબો છે ને લીમડો કેમ કેવું? તો કે તું કે ને તો ₹1,00,000 આપું. તો માણસ વિચાર કરે કે કહેવામાં ક્યાં વાંધો છે, આપણે મનમાં તો કંઈ બદલાવાનું છે જ નહીં. એટલે ₹1,00,000 મળતા હોય તો લઈ લે. અને પણ મનની અંદર તો એમ જ નક્કી હોય કે આ લીમડો નથી, આ આંબો છે. એમ ભગવાનનો નિશ્ચય આપણને થવો જોઈએ. આપણે આ સંસારની અંદર રહીએ, ખાઈએ, પીએ, બેસીએ, ઉઠીએ, એ બધાની અંદર કરતાપણું ભગવાનનું છે. આપણે ભલે ગમે તેટલું પોતાની બુદ્ધિના ચાતુર્ય વડે કરીને આપણે એમ સમજતા હોઈએ કે તો ભણવામાં હું હોશિયાર હતો એટલે એન્જિનિયર બન્યો, એન્જિનિયર બન્યો એટલે આવો સરસ મજાનો પિલર લેસ પુલ બનાવ્યો. બધું જ બરાબર છે, પણ એની અંદર કરતાપણું ભગવાનનું છે. એક શરીરનું, મનુષ્ય શરીર, માનવ શરીરનું ખોખું તમને આપ્યું છે, પણ એની અંદર રહીને કરે તો ભગવાન જ કરે તો જ થઈ શકે એવું છે. બાકી એના વગર થઈ શકે એવું છે જ નહીં. એટલે આપણે બધી જ ક્રિયાની અંદર પણ ભગવાનના કરતાપણાનો આપણા અંતરની અંદર દ્રઢાવ હોવો જોઈએ. એ જો બરાબર દ્રઢ થઈ જાય ને તો પછી સ્વામી કે એને કોઈ દિવસ ક્યારેય પછી બીજો વિચાર આવે નહીં. એટલે એટલા જ માટે થઈને મહારાજ અહીં આગળ આપણને કહે છે કે એ ભગવાનને કાળ જેવા ન જાણે. કાળ ભગવાનની આજ્ઞાથી અનંત એવા જીવો છે કે જે ભગવાનનું ભજન નથી કરતા, એને ભરખી જાય છે. પણ કાળનું પોતાનું પ્રભુત્વ નથી. એ ભગવાનની આજ્ઞા અને ભગવાને આપેલા ઐશ્વર્ય વડે કરીને કાળનું કામ કરે. આપણે જાણીએ છીએ કે રસોડાની અંદર રસોઈ બનતી હોય તો એની અંદર રસોઈ બનાવનાર રસોઈયો લાડુ કે પછી મોહનથાળ કે પછી કાજુ કતરી કે અંજીર રોલ જે કંઈ બનાવતો હોય એ રસોડામાં જ કામ કરે છે. અને બીજા 5 જણા બેસીને શાકભાજી સુધારે છે, એ રસોડામાં કામ કરે છે. પણ જેમાં જેને જે પ્રમાણેની આવડત હોય એ પ્રમાણે એને એ કામ આપવામાં આવે. એમ અલૌકિક દ્રષ્ટાંત વડે કરીને સમજવાનું કે કાળને જે કામ સોંપ્યું હોય એટલે એ કાળ કરે. પણ ભગવાનના ભક્તને તો એમ સમજવાનું કે ભગવાનને કાળ જેવા નહીં સમજવાના, કે બધાને જેમ લઈ જાય છે એમ કાળ લઈ જાય. કાળ નહીં, પણ ભગવાન સ્વયં પોતે પુરુષોત્તમ નારાયણ અને એમના અખંડ ધારક સદગુરુ સંતો કહેતા કે સતપુરુષો આ લોકની અંદર એને અક્ષરધામને અંદર લઈ જાય છે અને ભગવાનના સુખે સુખિયા કરે છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરવાનો કે આપણા જીવનની અંદર આપણે ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો હોય તો એ યથાર્થ નિશ્ચયની અંદર મહારાજ કહે છે કે ભગવાનને કાળ જેવા નહીં જાણવાના. અને એટલે જ મુક્તાનંદ સ્વામી પોતે બોલ્યા ને કે પ્રગટ પુરુષોત્તમનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. કાળ અને કર્મનું બંધન ભગવાનના ભક્તને અડી શકતું નથી.
ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં લખ્યું કે રાજાનો દીકરો રાજકુંવર હોય તો કઈ ગામની અંદર અથવા રાજ્યની અંદર એ પોલીસ કર્મી હોય, એ પોલીસમેન કઈ રાજાના રાજકુંવરને કઈ ઠપકો આપી શકે નહીં. એ તો રાજા પોતે રાજકુંવરના પિતા રાજા છે ને રાજાનું આપેલું કણેથું ખાય છે ને એના આદેશ પ્રમાણે, ઓર્ડર પ્રમાણે પોતે ત્યાં આગળ સર્વિસ કરે છે. તો એને આ પ્રમાણે, હા, રાજ્યની અંદર બીજી કોઈ પ્રજા હોય અને એણે ચોરી કરી હોય, લૂંટફાટ કરી હોય, કોઈકને આ પ્રમાણે ખૂન કર્યું હોય તો એને એનો બદલો લેવા માટે થઈને અથવા એને એ પ્રમાણે દંડ દેવા માટે થઈને રાજા ઓર્ડર કરે ને પોલીસ કરી શકે, પણ રાજકુંવરને કાંઈ ના કરી શકે. એમ જ્યારે આપણે ખરેખર ભગવાનનો નિશ્ચય થયો છે અને ભગવાનને આશરે ગયા છીએ ત્યારે તે વખતે આપણે પણ રાજાના રાજકુંવરની જેમ ભગવાનની દયાથી ભગવાનની આશરે આપણે એવી જ પ્રકારના નિશ્ચિંત રહેવાનું. પણ એ આપણને મનાવવું જોઈએ કે હું કોને શરણે છું. એમ જ્યારે મનાઈ જાય ને પછી એને કોઈ જાતનો વાંધો આવે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે જંગલની અંદર એક વખત ત્યાં આગળ એ હરણનું બચ્ચું હશે, ત્યાં આગળ રખડતો આવ્યું અને તે વખતના સમયની અંદર એ સિંહના પંજાની અંદર, એટલે કહેતા કે એનો જે પગનું હગડ પડ્યો હોય એની ઉપર આવીને બેસી ગયું. તો જેટલા નાના મોટા વન્ય પ્રાણીઓ હતા એ બધા એને મારી નાખવા માટે પ્રયત્ન કરતા હતા અને કહેતા કે તને ખાઈ જવું. તો કે તમારે ખાવું હોય તો ખાઓ, એનો વાંધો નહીં, પણ હું આ પ્રમાણે સિંહના પંજાની નીચે બેઠો છું. અને ત્યારે બધાને થયું ગો આ તો સિંહને આશરે છે. એટલે જંગલની અંદર રહેલા કોઈ વન્ય પ્રાણી કહેવાય છે કે એ હરણના બચ્ચાને કોઈ મારી શક્યું નહીં. હાથી આવ્યો અને હાથીએ જોયું અને હાથીએ કીધું કે, ત્યારે એણે કહ્યું કે હું તો આ સિંહના પંજા ઉપર બેઠો છું. એમ તો હાથી પોતાની સૂંઢ વડે કરીને એને પોતાની પીઠ ઉપર બેસાડીને સરસ મજાનું કૂણું ઘાસ ખાતો એ પોતે જાય છે અને એને રક્ષા થાય છે. એમ એને જેવા કહેવાય છે ને કે સિંહના પંજાને વિશે રહેલા એ બકરા જેવું પ્રાણી છે એને પણ કહેવાય છે કે તે વખતે રક્ષા થઈ. એમ આપણે પણ સ્વામી કહે છે ને કે એવી પ્રકારનું જીવન જીવવાવાળા છીએ, પણ ભગવાનને આશરે બેઠા હોય ને તો પછી આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એટલે કાળ જેવા ભગવાનને જાણવાના જ નહીં. ભગવાન તો કાળથી પર છે. અરે કાળના પણ કાળ છે એવું અંતરની અંદર જો સમજાઈ ગયું હોય તો પછી આપણા અંતરની અંદર એવા કલ્યાણકારી ગુણો જરૂર આવે. કર્મ જેવા ન સમજવા. માણસ માત્ર કર્મ કરે છે એટલે કર્મની પાછળ કેવું છે કે જે કંઈ કર્મ કરે એ કર્મનો બદલો એને ભોગવવો પડે છે. પણ એટલું યાદ રાખવાનું કે જો એ ભગવાનને શરણે જતો રહેતો, ભગવાન પોતે એના તમામ કર્મને અને કરેલા કર્મને એની બધી જ પ્રવૃત્તિને નાશ કરી નાખે છે અને કર્મ રહિત બનાવી દે છે. બાકી આમ તમે જોવા જાઓ તો માણસ જે કર્મ કરે છે તે કર્મની અંદર એ માણસને એનો બદલો ભોગવવો પડે છે. એક કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે સમજીએ, પણ ભગવાનને આશરે જઈને બેઠા હોય તો પછી આપણે એ પ્રમાણે
કર્મ આપણને અસર કરે નહીં. અને એટલા જ માટે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ મામ, એ જે મંત્ર આપણને વર્તમાન મંત્ર મહારાજના સમયથી આપેલો હતો, એ મંત્ર પ્રમાણે આપણે કર્મના બંધન આપણને નથી નડતા. કોને? તો યથાર્થ ભગવાનનો નિશ્ચય કર્યો હોય ને એને. એટલે ભગવાનને પણ કર્મ જેવા નહીં માનવાના. પછી આપણને આગળ વાત કરીને કહે છે કે સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે. સ્વભાવ દરેક વ્યક્તિના જીવનની અંદર પડેલા છે, તો એવો સ્વભાવ જેવો આપણો છે એવો ભગવાનનો છે એમ માની નહીં લેવાનું. ત્યાં આગળ તો વિચાર એ કરવાનો જીવનની અંદર કે ભગવાન તો એ સ્વભાવથી પર છે, એ જે કંઈ ચરિત્ર કરે છે એ દિવ્ય છે. ગરડાની અંદર મહારાજ પોતે બિરાજમાન હતા અને લીંબ તરુની નીચે છપર પલંગ ઉપર બેઠા હતા અને ઋતુ પ્રમાણે લીમડાના પાન અને લીમડાની પાનની તિરખીઓ જેમ જેમ સુકાવા માંડે તેમ તેમ ટપક ટપક કરતી નીચે પડી જાય. તો એવી કોઈ તીરખી ભગવાન સ્વામિનારાયણના ખોળાની અંદર પડી છે. એટલે મહારાજે પોતે એ હાથની અંદર સળી લઈ અને એકના બે ભાગ કર્યા, એક ડાબી બાજુ નાખી અને એક જમણી બાજુ નાખી. હવે આવું તો આપણે કરતા હોઈએ છીએ. લોનની અંદર આપણને બેસાડ્યા હોય તો પાથરણું ન હોય તો બેઠા બેઠા લોન તોડવાની પ્રકૃતિ તો આપણે હોય જ. એટલે હાથ ચંચળ છે એટલે તોડીને જ્યારે સભા પૂરી થાય ને તો 2 ટોપલા જેટલી લોન તો એમનેમ વગર મશીને કપાઈ ગઈ હોય એવી આપણી પોતાની સ્વાભાવિક પ્રકૃતિ છે. એટલે ભગવાન પોતે આ પ્રમાણે કહેવાય છે કે આપણે કરીએ છીએ એમ કરે છે એવું નથી. ભગવાન કરે છે એ જુદું કરે છે. અને મુક્તાનંદ સ્વામી જેવા ઉત્તમ મુમુક્ષુને મનની અંદર પ્રશ્ન થયો કે મહારાજે આ ચરિત્ર કર્યું પણ આવો પૂછીએ તો ખરા. અને ત્યારે મહારાજને પૂછ્યું, મહારાજ આ શું ચરિત્ર કર્યું? ત્યારે મહારાજ કહે કે મુક્તાનંદ સ્વામી, અમે એક બ્રહ્માંડ તોડ્યું અને એક બ્રહ્માંડ જોડ્યું. બ્રહ્માંડની વાત ચાલે છે, મકાનની નહીં, દિવાલની નહીં, કે પછી ગામ કે નગરો બનાવવાની નહીં. બ્રહ્માંડ અનંત કોટી બ્રહ્માંડો છે, એમાંનું આપણો આ એક બ્રહ્માંડ જેની અંદર સમગ્ર વિશ્વ આવી ગયું એવું એક બ્રહ્માંડ. એમાંથી એક ખાલી લીમડાની સળેની અંદર એ તોડી પણ શકે ને એ જોડી પણ શકે એવી શક્તિ ભગવાન પુરુષોત્તમ નારાયણને વિશે છે. અને એટલે જ એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે આવો ઉત્તર મુક્તાનંદ સ્વામીને આપ્યો. એટલે મુક્તાનંદ સ્વામી સમજી ગયા કે આપણે જેમ હળીના 2 ટુકડા કરીએ તો પાતળી હોય, પાતળો અણીવાળો ભાગ, એના વડે કરીને દાંતમાં ફસાયેલું ફોતરું કાઢવા મહેનત કરીએ. આપણે હળીના ટુકડા તો કરીએ પણ આપણે કરીએ છીએ એ બધું કેવું છે? છોકરાની રમત જેવું. અને ભગવાન કરે છે એની અંદર ભગવાન પોતે એ જે કંઈ ચરિત્ર કરે છે એ ચરિત્રની અંદર મર્મ સમાયેલો હોય છે. અને આવા અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ એમને ખબર હોય કે હવે કયા બ્રહ્માંડનો નાશ કરવાનો છે અને બીજું બ્રહ્માંડ ક્યાં ઊભું કરવાનું છે. તો જો આપણે જાણીએ એમ ભગવાનનો જો બરાબર મહિમા સમજાઈ ગયો હોય તો સ્વભાવ જેવા ન જાણે. આપણા બધાના સ્વભાવમાં તો વિશેષ કરીને ખાવા પીવાની રુચિ તો આપણને બહુ જ હોય છે, પરંતુ કહેવાય છે ને કે ભગવાનને પોતાને આ લોકના કોઈ પદાર્થની અંદર પ્રીતિ નથી. મહારાજને કેટલું કેટલું મળતું હતું તે બધાનો ત્યાગ કરતા કરતા આવ્યા. ઇલ્યા અને સુશીલા નામની 2 રાજકન્યાઓને પરણાવવાની વાત થઈ ત્યારે
નીલકંઠ પ્રભુ રાત્રે કહ્યા વગર એકદમ ત્યાંથી નીકળી ગયા અને પછી એ લોકોએ ઘણું ગોત્યા પણ હાથમાં આવ્યા નહીં. તો ત્યાગ એમના જીવનની અંદર હતો, પણ એને બંને રાજકુંવરીનો અને રાજાનો રાણીનો ભાવ હતો એટલે એમને ત્યાં આગળ જે કંઈ બનાવીને જમાડતા એ જમતા ખરા, પણ આસક્ત બનીને નહીં. આપણે બધા શું કરીએ કે જે કંઈ જમીએ છીએ એની અંદર આપણને આસક્તિ વિશેષ કરીને હોય છે, અને આસક્તિ હોય એ વ્યક્તિ પોતાના જીવનની અંદર એની પાછળ જ એની દોટ હોય. આપણે જાણીએ છીએ ને કે નાખી દેવા જેવા પદાર્થો જેનાથી આપણા જીવનની અંદર કેટલું બધું નુકસાન થાય છે, કે પછી દારૂ હોય, અફીણ હોય, સિગારેટ હોય, ગુટકા મસાલા હોય, ફાકી હોય, જેને આમ પશુ યોનિની અંદર પણ કોઈ ગાય, ભેંસ, બળદ, પાડો, પાડી, હાથી, ઘોડા કે પછી કોઈ તમારે જોવા જાઓ તો ગધેડો પણ ન ખાય. એને આ પ્રમાણે કહેવાય છે કે માણસ પોતે ખાય છે, તે વિશે આસક્ત જીવ છે. તો એમ કંઈ આસક્તિ રહેતી નથી, એ તો આસક્તિથી પર. કાર્યાણીની અંદર પ્રેમાબાઈ નામના હરિભક્ત સરસ મજાના વસ્ત્ર અલંકાર લાવ્યા, તો એમને તો એક વખત એક સહજાનંદના નામથી એક ગઠિયો ઠગી ગયેલો અને સોનાના તારાવાળા વસ્ત્રો લઈને જતો રહેલો કે હું જ સહજાનંદ છું એમ કરીને, પણ છતાંય એના અંતરની અંદર ભાવના હતી કે મારા આ પ્રેમથી બનાવેલા આભૂષણો, વસ્ત્રોને આ ઠગી ગયો છે, પણ ખરેખર સહજાનંદ સ્વામીને આપણે પહેરાવવા છે. એટલે બીજી વખત એમણે બનાવી અને જાતે લઈને આવ્યા. તો એ વખતે મહારાજ કહે છે કે અમે ક્યારેય કોઈ દિવસ સામે ઊભા થઈને એવા ઉત્તમ પદાર્થની અંદર અમે દ્રષ્ટિ કે વૃત્તિ રાખી નથી, અને અમે આજે લઈએ છીએ તો એ એના અંતરની અંદર એવી ભાવના હતી. તો મહારાજ આસક્તિથી ત્યાં લેતા નહોતા, પરંતુ મહારાજ પોતે તે વખતના સમયની અંદર એ ભક્તનો પ્રેમ સ્વીકારે છે, અને થોડી વારની અંદર તો મહારાજે વસ્ત્રો ધારણ કર્યા, એની ભાવના પૂરી કરી, અને થોડી વારમાં વસ્ત્રો કાઢી અને પાછા સાદા વસ્ત્રો પહેરી લીધા અને એ બ્રાહ્મણને ભેટની અંદર આપી દીધા. ત્યારે આપણે વિચાર કરવાનો કે એમને આપણી જેમ આપણો જેવો સ્વભાવ, ખાવા પીવામાં, કપડાં પહેરવામાં, સારા મકાનમાં રહેવાના કોઈ સ્વભાવ એમનામાં નથી. એ સ્વભાવથી પર છે. સ્વભાવ જેવા આપણા જેવા જો આપણે જાણીએ તો આપણામાં બહુ જ મોટી ખોટ આવે. ભગવાન આપણા કરતા ઘણા ન્યારા છે, જુદા છે. જેમ મહારાજના વખતની અંદર કાઠી દરબારોને મહારાજ ચરોતરમાં લઈ ગયા અને ત્યાં રાયણો પાકેલી હતી, એટલે મહારાજે તે વખતના સમયની અંદર બધાને ખોબો રાયણો આપી, અને બધા જ દરબારો જમવા માંડ્યા. એકબીજાની સામું જોઈને કે બાપુ કે હા, મારી આઈની લીંબોળીઓ મોટી બહુ હો. અને ત્યારે તે વખતે હોય ને, મોટી તો હોય, ભોં ફેર છે, એટલે આ ચારોત્તર પ્રદેશની જમીન થોડી સારી એટલે મોટી થાય ને ગળી થાય. તો ભગવાન સ્વામિનારાયણ આ વાત સાંભળી ગયા, એટલે સ્વામી મહારાજે કહ્યું કે બાપુ એવું નથી, આ ભોં ફેર નથી અને આ લીંબોળી નથી, આ જાત આખી જુદી છે. લાગે રંગ રાગ રૂપે કરીને એક સરખી, પણ કહે છે કે આ લીમડાની લીંબોળી નથી, આ જાત જુદી છે. એમ આપણે પણ ભગવાનનો મહિમા જો અંતરની અંદર સમજ્યા હોઈએ તો, કે ભગવાનને કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે. સ્વભાવ એટલે આપણે જેવા સ્વભાવ પ્રકૃતિવાળા હોઈએ એવા ભગવાનને ન સમજે. ભગવાન તો એનાથી પર છે એવું જ્યારે સમજાઈ જાય ને ત્યારે કહેવાય છે કે ભગવાનનો યથાર્થ નિશ્ચય થયો કહેવાય.
અને એવો નિશ્ચય થાય ત્યારે કહે છે કે ભગવાનના કલ્યાણકારી ગુણો એમાં આવે છે. એટલે આ વચનામૃત કેટલું મહત્વનું છે કે અને જેનામાં ભગવાનના કલ્યાણકારી ગુણ આવ્યા એ ભગવાનની જેમ ઐશ્વર્ય ગુણ અને બધી જ સામર્થ્ય વડે કરીને એ સમર્થ બને છે. એટલે એવા ગુણાતીત સંત છે, એમાં બધા જ ભગવાનના કલ્યાણકારી ગુણો રહેલા છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.